नमस्कार विद्यार्थी मित्रों, मिलकर विद्यालय और भी ऑनलाइन एजुकेशन में आप सबका हार्दिक स्वागत है। धोरण 10 चैप्टर नंबर 7 या बोलो क्या या चार बोलो હવે ધોરણ 9 ની ઉપર આપણે આ ચેપ્ટર આવતું યા ભૂમિતિ એના પર આપણે અભ્યાસ કર્યો કે આલેખ ઉપર જે બિંદુ દર્શાવેલા હોય તે બિંદુ આપણે આલેખ ઉપર દર્શાવવા પણ હવે એનાથી સેજ વધારે આપણે એનો અભ્યાસ કરશું। માનો કે આ કોઈ આલેખ છે આલેખ આપેલો છે x x ડેશ y y ડેશ। હવે એના ઉપરનું એક બિંદુ અહીંયા આપેલું છે અને એક બિંદુ અહીંયા આપેલું છે। આ બિંદુને કહેતો a, આ બિંદુને કહેતો b। આ a અને b આ બે બિંદુને આપણે ધોરણ 9 ની અંદર દર્શાવતા શીખી ગયા। પણ હવે એનાથી વધારે તો જોઈએ આપણે તો કે આ બે બિંદુ વચ્ચેનું મારે અંતર શોધવું। આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણે આ બે બિંદુ વચ્ચેનું અંતર થશે। ઈ અંતર કેવી રીતના મળે ઈ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે। તો એ અંતર શોધવા માટે આપણે એનો ઉપયોગ કરશું અંતર સૂત્રનો। અંતર સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધશું। હવે જોઈએ તો કે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણે a અને b આ બેના યામની જરૂર પડે। તો આના જે x અક્ષ ઉપરની કિંમત મળશે અહીંયા જે કિંમત આપેલી હોય એનો x યામ થાય છે અને અહીંયા જે કિંમત આપેલી હોય એનો શું થશે y યામ થશે। એટલે x યામ અને y યામ એટલે બિંદુ a નો x યામ અને બિંદુ b નો x યામ અને y યામ। એવી રીતના બિંદુ a નો x યામ અને બિંદુ y યામ। એવી રીતના બિંદુ b નો તો x અક્ષની કિંમત જોતી હોય તો અહીંયા આવશે અને y અક્ષની કિંમત અહીંયા આવશે। એટલે x અક્ષની કિંમત અહીંયા આવશે માનો કે અહીંયા હોય -3 અહીંયા હોય +3। ઈ જ રીતના આપણે અહીંયા માઈનસ અને +2 અહીંયા લઈએ આપણે -2 બરોબર। તો x અક્ષનો x યામ કેટલો આવશે 3 અને y યામ કેટલો થશે 2। એવી રીતે b બિંદુનો x યામ થશે -3 સોરી આ બાજુ પ્લસ અને આ બાજુ આવશે માઈનસ। એટલે પહેલું ચરણ તમે કહી શકો પહેલું ચરણ તમે લ્યો તો પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું અને ચોથું એવી રીતે। એટલે જે પેલી જમણી સાઈડની કિંમત રહી પેલી પ્લસ થશે આ થશે માઈનસ એટલે x યામ થશે આ -3 અને y યામ કેટલો આવશે તો કે y યામ થશે -+3 અને -2 એટલે b બિંદુનો તમારે જવાબ છે b બિંદુનો 3 અને -2 b બિંદુનો આવશે 3 અને -2 અને a બિંદુનો આવશે -3 અને +2 -3 અને +2। તો આ જે કિંમત રહી એને આપણે કહીશું x1 y આ કિંમતને આપણે કહેવાનું x1 અને આ કિંમતને આપણે શું કહેવાનું y। એવી જ રીતે આના માટે આપણે લખીએ તો આને આપણે કહેવાનું x2 y x2 અને y2 એટલે જે પહેલી કિંમત રહી x2 ની છે આ બીજી કિંમત રહી કેની છે y2 એવી એટલે x1 y1 x2 y2। હવે બે બિંદુ આપેલું છે એટલે એના માટે આપણે લખી તો કે ab² બરાબર x1 x2 નો સ્ક્વેર પ્લસ y1 y2 નો સ્ક્વેર। આ થઈ ગયું અને આપણે કહીશું અંતર સૂત્ર। અને આપણે શું કહીશું અંતર સૂત્ર। આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું થશે। આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું એટલે આલેખ ઉપરના જે કોઈ બિંદુ આપેલા હોય બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું। તો એના અંદર આપણે જરૂર છે નહીં પડશે તો કે a નો x યામ y b નો x યામ અને y a ના x યામને કહી દેવાનું x1 y1 b ના x યામને કહી દેવાનું x2 y2। હવે જોઈએ આને લગતા
તો મેં સૂત્ર લખી દઉં આ સૂત્ર चलो स्वाध्याय 7.1 માં દાખલા નંબર 1 એના બે બિંદુ આપેલા છે 2 અને 3 અને 4 અને 1 બિંદુ 2 અને 3 4 અને 1 ચાલો પહેલું કામ આપણે એ કરશું કે આ બિંદુને નામ આપી દઈએ પહેલા બિંદુને કહી દઈશું A બીજા બિંદુને કહી દઈશું B તો બિંદુ A 2 3 बिंदु B 4 અને 1 હવે આપણે કહીએ બિંદુ A ના યામને શું કહેવાનું કે x1 અને y1 બિંદુ B ના યામને કહેવાનું x2 અને y2 તો આને આપણે કહીએ x1 y1 અને કહીએ આપણે x2 y2 ચાલો હવે એક સૂત્ર મૂકી દઈએ AB² બરાબર x1 x2 નો કાઉન્સ ઉપર વર્ગ પ્લસ y1 y2 નો કાઉન્સ ઉપર વર્ગ चलो x1 એટલે કેટલા રહેશે તો કે 2 માઈનસ x2 એટલે 4 નો કાઉન્સ ઉપર y1 એટલે 3 માઈનસ y2 એટલે 1 નો કાઉન્સ ઉપર 2 માંથી 4 છે એટલે માઈનસ 2 નો વર્ગ 3 માંથી 1 છે એટલે માઈનસ 2 નો વર્ગ માઈનસ નો વર્ગ પ્લસ એટલે માઈનસ 2 નો વર્ગ 4 માઈનસ 2 નો વર્ગ 4 4 + 4 એટલે 8 તો AB સ્ક્વેર ની કિંમત કેટલી મળી 8 તો AB બરાબર કેટલા આવશે તો કે 2 વર્ગમૂળમાં 2 AB બરાબર કેટલા મળશે 2 વર્ગમૂળ 2 આ થઈ ગયું બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું મળ્યું 2 વર્ગમૂળ 2 ચાલો ત્યાર પછી બીજો દાખલો છે એ પણ એના જેવું છે -5 અને 7 -1 અને 1 -5 અને 7 -1 અને 1 -1 અને 3 -1 અને 3 ચાલો હવે પેલું બિંદુ નામ આપી દઈએ આપણે પહેલા બિંદુને કહીએ A -5 અને 7 બીજા બિંદુને B -1 અને 3 ચાલો આને કહી દઈએ આપણે x1 y1 અને કહી દઈશું આપણે x2 y2 ચાલો હવે જો બે વિચાર કરશું તો મૂકી દઈએ AB² બરાબર x1 x2 નો કાઉન્સ ઉપર વર્ગ પ્લસ y1 y2 નો કાઉન્સ ઉપર વર્ગ ચાલો સાદું લખીએ આપણે x1 એટલે -5 માઈનસ x2 માઈનસ માઈનસ પ્લસ એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે માઈનસ 1 નો પ્લસ y1 એટલે 7 માઈનસ y2 એટલે 3 એટલે 7 માઈનસ 3 આ માઈનસ પ્લસ માઈનસ મોટા ભાગની નિશાની એટલે માઈનસ 4 નો વર્ગ પ્લસ માઈનસ પ્લસ માઈનસ એટલે 7 માંથી 3 જાય એટલે 4 માઈનસ 4 નો વર્ગ એટલે 4 નો વર્ગ કેટલો આવશે 16 અને આ 4 નો વર્ગ એટલે 16 16 + 16 એટલે 32 16 + 16 એટલે કેટલા આવશે 32 32 નું વર્ગમૂળ કાઢીએ એટલે AB² બરાબર આને આવું લખાય 32 છે ને એટલે 16 × 2 તો AB બરાબર આ 16 નું નીકળે 4 અને આનો વર્ગમૂળ 2 4 વર્ગમૂળ 2 એ જોઈ લો ભાઈ દાખલા આ એક જ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે આ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અંતર સૂત્ર શોધવું જોઈ લો દાખલો 1 અને દાખલા નંબર 2 આ પહેલો દાખલો બીજો લખી લો
ચાલો ત્યાર પછી ત્રીજો દાખલો એક બિંદુ આપેલું છે a અને b બીજું બિંદુ -a અને -b ચાલો આને કહીશું આપણે x1 y અને કહીશું આપણે x2 y સૂત્ર મૂકી આપણે તો બિંદુ a અહીં a અને b આપેલા હતા આપણે કહીશું x a અને b અને y આપણે કહીશું -a આને કહીશું x1 y1 આ થશે x2 y2 ચાલો x y નો વર્ગ બરાબર x1 x2 નો કૌંસ ઉપર વર્ગ પ્લસ y1 y2 નો કૌંસ ચાલો તો જો x1 x2 કૌંસ ઉપર વર્ગ તો x1 એટલે કેટલા હે a माइनस x2 એટલે માઈનસ है प्लस y1 એટલે b माइनस माइनस b નો આ માઈનસ માઈનસ પ્લસ થશે એટલે a પ્લસ a નો વર્ગ b અહીં માઈનસ માઈનસ પ્લસ નો વર્ગ a વત્તા a એટલે 2a નો વર્ગ b વત્તા b એટલે 2b નો વર્ગ તો 2a નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 એટલે 4a વર્ગ અને આ થાય છે 4b વર્ગ બેમાંથી 4 ને કોમન લઈએ તો a વર્ગ વત્તા b વર્ગ અને વર્ગમૂળ કાઢીએ 2 આનું નો કાઢીએ અને વર્ગમૂળની અંદર a વર્ગ વત્તા b વર્ગ કિંમત કેવી મળી x xy બરાબર 2 a વર્ગ પ્લસ b વર્ગ જોઈએ ચાલો ત્યાર પછી બીજો દાખલો કે બિંદુ O 0 0 એક બિંદુ આપેલું છે 0 0 અને બીજું બિંદુ છે 36 15 વચ્ચેનું અંતર તમે વિભાગ 7.2 માં જેની ચર્ચા કરેલ છે તે બે શેરો a અને b વચ્ચેનું અંતર શોધો એક બિંદુ આપેલું a 0 0 બીજું બિંદુ છે 36 15 આ બે વચ્ચેનું અંતર શોધવું હોય તો આને કહીશું x1 y1 આને કહીશું આપણે x2 y2 ચાલો x1 y1 x2 y2 તો ab² બરાબર x1 x2 નો કૌંસ ઉપર વર્ગ y1 y2 નો કૌંસ ઉપર વર્ગ x1 x2 નો કૌંસ ઉપર વર્ગ અને 0 36 નો કૌંસ ઉપર વર્ગ y1 y2 એટલે 0 15 નો કૌંસ ઉપર વર્ગ 0 માંથી છટકી ગયા એટલે -36 નો વર્ગ અને 0 માંથી 15 છે એટલે 15 નો વર્ગ 0 -15 -15 36 નો વર્ગ હવે તો 36 ગુણ્યા 36 કરી નાખીએ એટલે 36 નો વર્ગ મળી જશે તો 3 6 18 નો આંકડો વધી ગઈ 15 9 ને 10 6 6 36 નો છગડો વધી ગઈ 3 6 3 18 18 6 9 2 12 વત્તા 15 નો વર્ગ 250 આ બેનો સરવાળો 9 ને 2 15 એટલે ab² બરાબર કેટલા મળ્યા 15 1 તો ab બરાબર કેટલા મળશે 39 ab બરાબર કેટલા મળશે 39 કેવી રીતના તો કે આપને ખબર છે 40 નો વર્ગ કેટલો થાય 1600 અને 38 નો વર્ગ કરી લેવાનો 35 નો કરી લેવાનો એટલે 35 અને 40 ની વચ્ચે આપણી કિંમત મળશે એટલે કેટલી મળશે 39 1600 એટલે કિંમત કેવી થઈ આના કરતા મોટી થઈ ગઈ એટલે કરતા કેવી આવશે નાની કિંમત આવશે એટલે ભાઈ આ ત્રીજો દાખલો અને બીજો 7.1 નો બીજો લખી નાખો
આવ્યા? 3 બિંદુ આવ્યા અને ત્રણેય બિંદુ સમરેખ છે કે નહીં તે ચકાસો. હવે સમરેખ હોવા માટેની શરત આપણે છે એ જોઈ લઈશું આપણે. પહેલા જોઈએ આપણે પહેલા બિંદુને કીધું મેં A, બીજા બિંદુને B અને ત્રીજા બિંદુને કીધું C. તો A ના યામને આપણે કહીશું x1y1, B ના યામને કહીશું આપણે x2y2 અને C ના યામને આપણે કહીશું x3y3. ચાલો પહેલી કિંમત શોધી આપણે AB. x1 x2 નો વર્ગ y1 y2 x1 x2 નો વર્ગ. તો x1 એટલે 1, x2 એટલે 2, 1 2 y1 y2 એટલે 5 3. 1 માંથી 2 જાય એટલે -1 નો વર્ગ, 5 માંથી 3 જાય એટલે +2 નો વર્ગ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 5. એટલે AB વર્ગ બરાબર કેટલા મળ્યા? 5. ચાલો હવે આપણે જોઈશું B અને C. તો BC માં તો BC વર્ગ આ એનું સૂત્ર કેવી રીતે છે? x2 x3 y2 y3. તો x2 x3 નો વર્ગ પ્લસ y2 y3 નો. તો x2 x3, x2 એટલે 2, x3 એટલે -2 એટલે 2 માઈનસ માઈનસ પ્લસ 2 y2 y3 એટલે 3 અને માઈનસ માઈનસ પ્લસ એટલે 3 પ્લસ 11 2 પ્લસ 2 એટલે 4 અને 11 ને 3 કેટલા થશે? 14. 4 નો વર્ગ આવશે 16, 14 નો વર્ગ 196 વત્તા 16 એટલે બેનો સરવાળો થશે કેટલા આવશે? તો કે 196 96 ને 16 એટલે 196 માં આપણે 16 નાખીએ એટલે બેનો સરવાળો એટલે 96 4 200 200 ને 2 202 ને 212 એટલે BC વર્ગ બરાબર કેટલા મળ્યા? 212. ચાલો AB વર્ગ મળી ગયો, BC વર્ગ મળી ગયો. હવે આપણે શોધશું AC. તો AC વર્ગ બરાબર A અને C વચ્ચે અંતર સૂત્ર મૂકવાનું x1 x3 પ્લસ y1 y2 y3. AC વર્ગ બરાબર x1 એટલે 1, x3 એટલે -2 તો માઈનસ માઈનસ પ્લસ 2, y1 એટલે 5, માઈનસ 11 એટલે માઈનસ માઈનસ પ્લસ 11, 1 પ્લસ 2 એટલે 3 અને 11 ને 5 16, 3 નો વર્ગ 9 અને 16 નો વર્ગ 256, 256 વત્તા 9 એટલે 56 ને 4 60, 60 ને 5 265. AC વર્ગ બરાબર કેટલા મળ્યા? 265. ચાલો હવે જો સમરેખ હોવા માટેની શરત. તો AB વર્ગ બરાબર 5 તો આને આમ લખાય AB બરાબર વર્ગમૂળમાં 5. AB બરાબર કેટલા આવશે? વર્ગમૂળમાં 5. આ વર્ગમૂળ કાઢે તો આ આવશે વર્ગમૂળની એ જ રીતના અહીંયા લખી આપણે. તો BC બરાબર કેટલા આવશે? વર્ગમૂળની અંદર 212. વર્ગમૂળમાં 212. અહીંયા આપણે કાઢીએ તો AC બરાબર વર્ગમૂળની અંદર 205. AC બરાબર વર્ગમૂળની અંદર 205. હવે સમરેખ હોવા માટેની શરત શું છે? તો કે ત્રણ શરતો. પહેલી શરત આવું થવું જોઈએ AB BC બરાબર AC. AB BC બરાબર AC. તો જો આ શરત પ્રમાણે AB અને BC આ બેનો સરવાળો કરી અને AC જેટલો આવે છે. તો કે AB એટલે વર્ગમૂળ 5, BC એટલે વર્ગમૂળ 212 તો વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 212
એ 80 જેટલું થતું નથી. 80 એટલે કેટલું આપેલું છે વર્ગમૂળમાં 205. એટલે આ બે શરતનું આ શરતનું પાલન થતું નથી એટલે નોટ ઇક્વલ ટુ. ચાલો બીજી શરત એવી હતી AC + BC બરાબર AB. AC + BC AC 265 BC 212 AB જેટલું થાય એ નથી થતું એટલે નોટ ઇક્વલ ટુ છે. તો કે આ બે શરતનું પાલન નથી થતું એટલે AC ની કિંમત 265 વત્તા વર્ગમૂળમાં 212 નોટ ઇક્વલ ટુ 205. આ બે શરતનું પાલન થતું નથી. ચાલો ત્રીજી શરત એવી AC + AB બરાબર AC + AB બરાબર શું થવું જોઈએ BC. તો AC એટલે કેટલા 265 BC એટલે કેટલા છે AB એટલે વર્ગમૂળ 5 નોટ ઇક્વલ ટુ 212. તો ત્રણે ત્રણમાંથી એક પણ શરતનું પાલન થતું નથી મતલબ આ ત્રણેય બિંદુ રિયલ સમરેખ બિંદુ છે નહીં. જો આ ત્રણમાંથી એક શરતનું પાલન થતું હોય તો પણ તે સમરેખ થાય પણ ત્રણમાંથી એક પણ શરતનું પાલન થતું નથી એટલે સમરેખ બિંદુ છે નહીં. સમરેખ બિંદુ હોવા માટેની શરત કે કોઈ પણ બે બાજુના સરવાળો કરી એટલે ત્રીજી બાજુ મળવી જોઈએ. કોઈ પણ બે બાજુનો તમે સરવાળો કરો એટલે ત્રીજી બાજુ મળવી જોઈએ. જો બે બાજુનો સરવાળો કરો ત્રીજી બાજુ નથી મળતી, આમાંય નથી મળતી, આમાંય મળતી નથી એટલે આપેલ ત્રણેય બિંદુ રિયલ સમરેખ બિંદુ છે નહીં. ચાલો ત્યારબાદ ચોથો દાખલો. આના અંદર પણ આપણે ગયો એવી રીતના દાખલો ગણવાનો છે. પહેલા બિંદુને કહીશું આપણે x1 y1, બીજા બિંદુને કહીશું આપણે x2 y2 અને ત્રીજા બિંદુને કહીશું આપણે x3 y3. ચાલો તો પહેલા આપણે શોધશું AB સ્ક્વેર. x1 - x2 નો કાઉન્સ કરવો પ્લસ y1 - y2 નો કાઉન્સ કરવો. x1 - x2 નો કાઉન્સ કરવો કરી તો x1 એટલે તો કે x1 એટલે 5 -6 નો વર્ગ, y1 એટલે -2 -4 નો કાઉન્સ કરવો. 5 માંથી 6 જાય તો -1 નો વર્ગ આ -6 નો 1 + 36 એટલે 7. AB સ્ક્વેર બરાબર કેટલા -37. ચાલો AB સ્ક્વેર બરાબર 37. એવી રીતના BC નું સૂત્ર મૂકી તો કે BC વર્ગ બરાબર x2 - x3 નો વર્ગ y2 - y3 x2 - x3 એટલે 6 - 7 નો વર્ગ y2 - y3 એટલે 4 - પ્લસ એટલે 4 + 2 નો 6 માંથી 7 જાય તો 1 અને 1 નો વર્ગ આવશે 1. 4 ને 2 6 6 નો વર્ગ થશે 36 એટલે 36 ને કેટલા આવ્યા 37 એટલે BC વર્ગ બરાબર કેટલા મળ્યા 37. ચાલો હવે આપણે કેવું શું કરવું કે AC વર્ગ. હવે શોધશું આપણે AC વર્ગ તો કે AC વર્ગ બરાબર x1 - x3 નો કાઉન્સ ઉપર વર્ગ y1 - y3 નો કાઉન્સ ઉપર વર્ગ. x1 એટલે કેટલા છે 5, x3 એટલે 7, 5 - 7 અને y1 -2 ઓરાય -2 -2 પ્લસ 2 નો વર્ગ. 5 માંથી 7 જાય ને 2 નો વર્ગ 4 -2 ને પ્લસ 2 એટલે 0 2 નો વર્ગ 4. AC વર્ગ બરાબર કેટલા મળશે 4. AC વર્ગ બરાબર 4. AB વર્ગ એટલે 37, BC વર્ગ એટલે 37. તો જો અહીં AB વર્ગ તો આને AB બરાબર કેટલા લખાય વર્ગમૂળમાં 37 લખાય. AB બરાબર વર્ગમૂળમાં 37. અહીંયા જો તો BC બરાબર વર્ગમૂળમાં 37 અને અહીંયા AC બરાબર
2 નું વર્ગમૂળ કેટલું નીકળશે 4 એટલે AB બરાબર વર્ગમૂળ 37 BC બરાબર વર્ગમૂળ 37 ને AC બરાબર 2 તો આ બે બાજુના માપ સરખા મળે AB બરાબર BC તો કે AB બરાબર BC હોવાથી સમદ્વિબાજુ ત્રિકોણ છે AB બરાબર BC હોવાથી સમદ્વિબાજુ ત્રિકોણ છે અને આમાં કોઈ પણ બિંદુ સમરેખ એટલે ABC બિંદુ સમરેખ છે લખી નાખો ત્રીજો દાખલો અને ચોથો છે ચાલો ત્યાર પછી પાંચમો દાખલો એક વર્ગખંડમાં ચાર મિત્રો 7.8 દર્શાવેલ ABCD ના સ્થાન ઉપર બેઠેલા છે હવે આપણે જે આના પર રકમ લેવાની છે બાજુનું જે કોષ્ટક આપેલું છે એના ઉપરથી રકમ લેવાનું છે બિંદુ ABCD ના યામ જો બિંદુ A ના યામ તો બિંદુ A ના યામ x અક્ષની કિંમત કેટલી છે 3 અને y અક્ષની કિંમત કેટલી છે 4 એટલે 3 અને 4 બિંદુ B ના યામ તો કે x અક્ષ ઉપરની કિંમત 6 અને y ઉપરની કિંમત કેટલી છે 7 એટલે 6 અને 7 C ના યામ x અક્ષની કિંમત કેટલી 9 અને y ની કિંમત 4 D ના યામ x અક્ષની કિંમત 6 અને y ની કિંમત કેટલી 1 6 અને 1 શું તમે એવું માનો છો કે તે ABCD ચોરસ વ્યાપ્ત કરે કે જો ચોરસ ના બિંદુ હોય તો ચારે ચાર બાજુના માપ કેવા મળે સરખા તો આપણે પહેલા AB BC AC અને CD આ ચારે બાજુનું આપણે બાજુના માપ શોધી એના ઉપરથી આપણે ખબર પડશે કે કેવી બાજુના માપ છે તો જોઈએ AB BC અને CD તો પહેલા આને કહીશું x1y1 આ કહીશું આપણે x2y2 આ કહીશું x3y3 અને આ કહીશું x4y4 x4y ચાલો તેનું આપણે શોધીએ દીવાલ તો x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 x1 x2 એટલે x1 એટલે 3 x2 એટલે 6 3 6 નો વર્ગ 4 7 નો 3 માંથી 6 જાય એટલે -3 નો વર્ગ -3 નો વર્ગ 9 4 માંથી 7 જાય એટલે -3 નો વર્ગ એટલે 9 એટલે 9 વત્તા 9 એટલે કેટલા આવશે 18 એટલે AB વર્ગ બરાબર કેટલા મળ્યા 18 ચાલો AB વર્ગ મળી ગયા હવે આપણે શોધી BC તો BC વર્ગ બરાબર x2 x3 નો ભાગશેદ વર્ગ y2 y3 નો ભાગશેદ x2 x3 x2 એટલે કેટલા છે એટલે 6 અને x3 એટલે 9 6 9 નો y2 y3 y2 એટલે 7 4 6 માંથી 9 જાય એટલે -3 નો વર્ગ 9 7 માંથી 4 જાય એટલે 3 નો વર્ગ 9 9 વત્તા 9 એટલે 18 BC વર્ગ એ કેટલા આવ્યા 18 ચાલો હવે આપણે જોઈશું AC AB પછી BC પછી CD વર્ગ તો CD વર્ગ એટલે જો તો કેટલા આવશે તો કે x3 x4 નો વર્ગ y3 y4 નો x3 એટલે 9 -6 નો વર્ગ અને 4 1 નો 9 માંથી 6 જાય એટલે 3 નો વર્ગ 9 4 માંથી 1 જાય એટલે 3 નો વર્ગ 9 9 વત્તા 9 18 CD વર્ગ બરાબર કેટલા મળ્યા 18 ચાલો હવે આવશે AD વર્ગ તો AD વર્ગ એટલે જો તો કે x1 x4 નો વર્ગ અને y1 y4 નો વર્ગ x1 એટલે કેટલા
y વર્ગ એટલે 4 માઈનસ 1 નો વર્ગ 3 માંથી 6 છે એટલે -3 -3 નો વર્ગ આવશે 9 4 માંથી 1 જાય એટલે 3 3 નો વર્ગ 9 વત્તા 9 વત્તા 18 તો cd વર્ગ બરાબર કેટલા મળ્યા 18 તો જો AB વર્ગ 18 BC વર્ગ 18 CD વર્ગ 18 અને CD અને AD વર્ગ તો જો AB વર્ગ તો આનો આપણે વર્ગમૂળ કાઢીએ એટલે જો તો કેટલા આવશે 9 * 2 18 એટલે કેટલા કહેવાય 9 * 2 9 * 3 વર્ગમૂળ 2 તો AB બરાબર કેટલા આવશે 3 વર્ગમૂળ 2 AB બરાબર 3 વર્ગમૂળ 2 તો BC બરાબર કેટલા થશે 3 વર્ગમૂળ 2 થાય BC બરાબર 3 વર્ગમૂળ 2 CD બરાબર તો કે CD બરાબર 3 વર્ગમૂળ 2 અને AD બરાબર 3 વર્ગમૂળ તો ચારે બાજુના માપ સરખા એ AB BC CD અને AD એટલે ચોરસના શિરોબિંદુ છે તો AB BC CD અને AD હોવાથી ચોરસના શિરોબિંદુ શિરોબિંદુ છે લખી નાખો 5 ચાલો ત્યારે છઠ્ઠો દાખલો -1 અને -2 1 અને 0 -1 અને 2 -3 અને 0 જો આના અંદર ત્રણ દાખલા આપેલા છે અને આપણે એમ કીધું કે ચતુષ્કોણના શિરોબિંદુ છે કે નહીં ચકાસો તો ચતુષ્કોણના શિરોબિંદુ કયા પ્રકારના ચતુષ્કોણ છે એ આપણે જોવાનું જો ચારે બાજુના માપ સરખા મળે તો તે ચોરસનો શિરોબિંદુ થશે જો બે સામસામેની બાજુના માપ સરખા હોય અને વિકર્ણના માપ સરખા ન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ થશે હવે કેવા પ્રકારનો ચતુષ્કોણ છે એ જોઈએ તો આને આપણે કહીશું x1y1 આ x2y2 આ x3y3 આ x4y4 ચાલો આ A B C અને D ચાલો હવે જોઈએ AB સ્ક્વેર બરાબર x1 x2 નો વર્ગ પ્લસ y1 y2 x1 x2 એટલે -1 x2 એટલે -1 નો વર્ગ પ્લસ y1 y2 એટલે y1 એટલે -2 y2 એટલે 0 -2 નો તો માઈનસ માઈનસ પ્લસ એટલે -2 નો વર્ગ 4 અને -2 નો વર્ગ 4 4 + 4 એટલે AB વર્ગ બરાબર કેટલા મળ્યા 4 હવે લેશું આપણે BC વર્ગ x2 - x3 નો વર્ગ y2 - y3 નો x2 - x3 4 x2 એટલે 1 x3 એટલે -1 એટલે 1 માઈનસ માઈનસ પ્લસ 1 + 1 નો વર્ગ y2 એટલે 0 અને y3 એટલે 2 નો વર્ગ 1 + 1 એટલે 2 નો વર્ગ આવશે 4 એટલે 2 નો વર્ગ 4 4 + 4 એટલે 8 BC વર્ગ બરાબર કેટલા આવ્યા 8 BC વર્ગ બરાબર 8 AB વર્ગ 8 ચાલો હવે લેશું CD તો CD વર્ગ એટલે x3 અને x4 એટલે x3 એટલે x3 - x4 નો વર્ગ y3 - y4 નો વર્ગ x3 - x4 x3 એટલે -1 x4 એટલે -3 માઈનસ માઈનસ પ્લસ 3 નો વર્ગ y3 એટલે 2 નો વર્ગ આ તો 0 એટલે 0 માંથી કઈ વાત થશે નહીં માઈનસ પ્લસ માઈનસ 2 નો વર્ગ એટલે 4 અને 2 નો વર્ગ 4 4 + 4 એટલે 8 તો CD વર્ગ બરાબર કેટલા મળ્યા 8 ચાલો હવે લેશે AD વર્ગ
y1 minus y2 x1 એટલે -1 x4 એટલે -3 એટલે -1 પ્લસ 3 નો વર્ગ -2 એટલે 0 છે એટલે -2 નો વર્ગ તો માઈનસ પ્લસ માઈનસ એટલે 2 નો વર્ગ 4 વત્તા 2 ને 2 નો વર્ગ 4 4 વત્તા 4 એટલે 8 તો CD વર્ગ અને AD વર્ગ બરાબર કેટલા મળ્યા 8 તો AD વર્ગ 8 મળ્યો BC વર્ગ 8 મળ્યો CD વર્ગ 8 મળ્યો અને AD વર્ગ 8 હવે ભાઈ વિકર્ણની આપણે તપાસ કરી દે તો જો A B C અને D તો એક વિકર્ણ થાય છે AC અને બીજો વિકર્ણ કયો થશે BD એટલે AC અને BD AC અને BD એની બે વચ્ચે આપણે જોઈએ તો કે AC વર્ગ બરાબર x1 x3 અને y1 y3 તો x1 એટલે કેટલા છે માઈનસ અને x3 એટલે માઈનસ એટલે -1 પ્લસ 1 નો વર્ગ x3 એટલે y1 એટલે -2 અને y3 એટલે પ્લસ એટલે -2 પ્લસ 2 -1 x1 x3 એટલે -1 પ્લસ 1 અને y1 માઈનસ y3 એટલે y1 એટલે કેટલા y1 એટલે 2 y1 એટલે -2 અને y3 એટલે કેટલા છે પ્લસ -1 એટલે પ્લસ 1 એટલે 0 અહીં જશે 0 એટલે આ કેટલું મળશે 0 AC નો કિંમત કેટલી મળશે 0 ચાલો હવે BD વર્ગમાં આપણે જોઈએ તો BD વર્ગમાં જો કે B અને D બીજો વિકર્ણ કયો આવશે BD વર્ગ તો BD વર્ગમાં જોઈએ તો BD વર્ગમાં શું થશે x2 x4 એટલે a માઈનસ માઈનસ પ્લસ x1 x3 1 માઈનસ BD વર્ગમાં ચેક કરી લેવાનું એટલે જો ચારે બાજુનો b માં AC વર્ગ અને BD વર્ગ બેની કિંમત સરખી મળતી હોય અથવા બે સરખા ન મળતા હોય તો બે કેવા બિંદુ થશે તો ચારે બાજુના માપ કયા સરખા AB BC CD અને AD ચારે બાજુના માપ સરખા હોવાથી આ બિંદુ કેના થશે ચોરસ AB બરાબર BC બરાબર CD બરાબર AD આ શરતનું પાલન હોવાથી ચોરસના શિરોબિંદુ છે તો આપણે વિકર્ણની ચેક કરવાની જરૂર છે અને વિકર્ણની ચેક ક્યારે કરવાની કે જ્યારે ચારે બાજુના માપ અલગ અલગ મળતા હોય ત્યારે ચાલો આના અંદર જે બીજા બે દાખલા આપેલા છે એ બે દાખલા તમારા હોમવર્કમાં કરવાના છે છઠ્ઠા દાખલાના બીજો અને ત્રીજો આ બે દાખલા હોમવર્ક આ જે રીતના કઈ રીતના AB BC CD અને AD ચારેયની કિંમત શોધવાની અને એના ઉપરથી નક્કી કરવાનો કેવા પ્રકારનો ચતુષ્કોણ છે એટલે એના બીજો અને ત્રીજો આ બે દાખલા તમારા હોમવર્કમાં કરવાના ઉદાહરણ 1 2 અને 3 આ ત્રણેય ઉદાહરણ હોમવર્ક કરો ઉદાહરણ 1 2 અને 3 હા ત્રણેય ઉદાહરણ હોમવર્ક કરવાના 1 2 અને 3 આ હોમવર્ક ચાલો આટલી વસ્તુ હોમવર્કમાં આ એક દાખલો વળી નાખો બાકીના બે બીજો અને ત્રીજો બે હોમવર્ક ચાલો ત્યાર પછી 7મો દાખલો રકમ એવી કે બિંદુ B એટલે -5 અને -2 અને 9 થી એક અક્ષ પર સમાન અંતરે આવેલ બિંદુ શોધો B અને
વિચાર નહીં, અહીંયા એક બિંદુ આપેલું હોય A અને બિંદુ આપેલું B. આ બિંદુ લખેલું A, આ બિંદુ લખેલું B. એ બિંદુ A અને બિંદુ B. એના x અક્ષ પર સમાન અંતરે આવેલું હોય, એટલે કે આ બેથી સમાન અંતરે હોય તો વચ્ચે મારે કોઈ બિંદુ લેવું. એ બિંદુ લેલું P. એટલે A થી P નું જેટલું અંતર થાય એટલું જ P થી B નું અંતર. આ બે અંતર કેવા થયા? સમાન. એટલે શું થયું કે AP બરાબર શું લખાય? PB. AP બરાબર લખાય PB. એટલે PA બરાબર શું લખાય? માત્ર PB. આ બે અંતર કેવા થયા? સમાન. તો આ જે બિંદુ લઉં એ બિંદુ x અક્ષ પરનું બિંદુ લેવાનું છે. જે આ બે બિંદુથી કેવા અંતરે હોવું જોઈએ? સમાન અંતરે હોવું જોઈએ. એટલે x અક્ષ પરનું સમાન અંતરે આવેલું બિંદુ, એટલે x અક્ષ પર સમાન અંતરે આવેલું બિંદુ P. આ બિંદુ P ધારો કે બિંદુ P એ AB થી સમાન અંતરે આવેલ છે. બિંદુ P ના યામ આપણે ધારી લઈએ તો બિંદુ P ના યામ x અક્ષ ઉપર છે એટલે એનો y યામ કેવો હશે? 0. એટલે બિંદુ P ના યામ x અને 0 છે. બિંદુ P ના યામ શું લીધા કે x અને 0. હાલો આના યામ આપણે કે x અને 0. આના યામ આપણે કે x1 y1. આ યામ ને કે આપણે x2 y2. તો PA બરાબર PB થશે. સમાન અંતરે છે એટલે શું કહેવાય? PA બરાબર PB. તો PA બરાબર PB. હાલો આ બે વિચાર પર સૂત્ર મૂકી દો. x માંથી x1 એટલે જોજો તો x x1 નો સ્ક્વેર પ્લસ 0 y1 નો સ્ક્વેર. 0 y1 નો સ્ક્વેર બરાબર. હવે PB આ તે વિચાર મૂકી દો. x x2 નો વર્ગ 0 y2 નો વર્ગ. તો x x2 નો વર્ગ 0 y2 મારો કિંમત મૂકી x x1 નો વર્ગ. તો x ની કિંમત તો x છે માઈનસ x1 તો જો ધ્યાન આપી દઈએ આપણે x1 y1 આ આવશે આપણે x2 y2. x1 એટલે કેટલા આવશે? 2. 0 2 0 y1 એટલે 5 પણ કેવા માઈનસ 0 + 5. પછી x x2 નો વર્ગ. x2 એટલે -2 છે, -2 એટલે +2 થઈ જશે. એટલે x + 2 નો વર્ગ પ્લસ 0 y2. તો y2 એટલે કેટલા? 9. 0 - 9. ચાલો x - 2 નો વર્ગ એને આપણે રાખી પ્લસ 0 માંથી 5 એટલે 5 નો વર્ગ કેટલો છે? 25 બરાબર. આ શબ્દ કેટલા રહેશે? x + 2 નો વર્ગ પ્લસ 0 માંથી 9 -9 નો વર્ગ કેટલો છે? 21. ચાલો હવે આનું વિસ્તરણ કરીએ. પ્રથમ પદનો વર્ગ એટલે x વર્ગ -4x + 4 + 25. આનું વિસ્તરણ કરીએ. x વર્ગ + 4x + 4 + 21. તો x વર્ગ અને x વર્ગ બે સાઈડ કેવી છે? -4x અને +4x એ લેવું છે. કેમ કે +4x આ સાઈડ આવશે એટલે માઈનસ થઈ જશે. એટલે -4x + 25 ને 4 કેટલા આવશે? 29. આ 4x + 81 ને 4 કેટલા આવશે? 85. +4x આ સાઈડ આવશે એટલે -4x એટલે -4x બરાબર +29 બરાબર ધ્યાન છે 85 - 29. આ કેટલા થશે? માઈનસ એટલે -8x બરાબર. 85 માંથી 29 છે એટલે કેટલા આવશે? 56 -8x 56 એટલે 8x બરાબર કેટલા થશે?
तो जो -4x ને -4x એટલે 8x બરાબર 56 તો x બરાબર 56 ના છેદમાં 8 એટલે 8 સત્તા ને 56 એટલે x બરાબર કેટલા આવશે 7 અને કેવા માઈનસ -56 -8 નીચે છે એટલે -56 ના છેદમાં 8 એટલે x બરાબર -7 એટલે બિંદુ P ના અહીંયા કેટલા મળશે -7 અને 0 તો બિંદુ P ના અહીંયા बिंदु P ने सागर में मળી ગયા બિંદુ P ને જોઈ લેજો x - 2 નો વર્ગ -4x ને +4x +4x ના સાઈડ એટલે -4x -4 ને 4 એટલે -8x +29 બરાબર આને સાઈડ એટલે 85 માંથી 29 એટલે 56 એટલે -56 ના છેદમાં 8 56 -7 અને 0 જોઈ લો